ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 7મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, જે મનુષ્ય મનથી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખીને આસક્તિ રહિત થઈને નિષ્કામ ભાવથી સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે. મનથી ઇન્દ્રિયોને વશમાં કરવાનું તાત્પર્ય એ છે કે વિવેકવતી બુદ્ધિ દ્વારા મન અને ઇન્દ્રિયો સાથે પોતાનો કોઈ સંબંધ નથી એવો અનુભવ કરવો. મનથી ઇન્દ્રિયોનું નિયમન કરવાથી ઇન્દ્રિયોનો પોતાનો સ્વતંત્ર આગ્રહ નથી રહેતો, અર્થાત તેમને જ્યાં જોડવાનું ઈચ્છો ત્યાં તે જોડાઈ જાય છે અને જ્યાંથી તેમને હટાવવા ઈચ્છો ત્યાંથી તે હટી જાય છે. ઇન્દ્રિયો વશમાં ત્યારે થાય છે કે જ્યારે તેમની સાથે મમતા, મારાપણાનો સર્વથા અભાવ થાય છે. આસક્તિ બે જગ્યાએ થાય છે, એક કર્મોમાં અને બીજી તેમના ફળોમાં. સઘળા દોષો આસક્તિમાં જ રહે છે, કર્મો તથા તેમના ફળોમાં નહીં. આસક્તિ રહેવાથી યોગ સિદ્ધ નથી થઈ શકતો. આસક્તિનો ત્યાગ કરવાથી જ યોગ સિદ્ધ થાય છે. આથી સાધકે કર્મોનો ત્યાગ નહીં કરીને તેમની આસક્તિનો જ ત્યાગ કરવો જોઈએ. આસક્તિ રહિત થઈને સાવધાની અને તત્પરતાપૂર્વક કર્તવ્ય કર્મનું આચરણ કર્યા વિના કર્મો સાથેના સંબંધનો વિચ્છેદ નથી થઈ શકતો. સાધક આસક્તિ રહિત ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને મારી અથવા મારા માટે નહીં માનીને કેવળ સંસારની અને સંસારને માટે જ માનીને સંસારના હિતના માટે